દર્શક મિત્રો નમસ્કાર। આજે માનનીય શ્રી જયંતિભાઈ પાનસુરિયા સાહેબ અમારી ઓફિસની મુલાકાતે લેવા આવ્યા છે। દર્શક મિત્રો નમસ્કાર, હું એમવલ ટીવી ન્યૂઝમાંથી મનોજભાઈ સેદણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમરેલી જિલ્લા સંઘના જે પ્રતિનિધિ છે, એમના પ્રમુખ છે, તો એમની મુલાકાત લેવા જઈએ છીએ। તો પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપની ઓળખ અને આપ જિલ્લા સંઘમાં શું કામગીરી કરી રહ્યા છો એ અમારા દર્શક મિત્રોને જણાવશો। જયંતિભાઈ પાનસુરિયા, અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ પ્રમુખશ્રી તરીકે જવાબદારી અને ફરજ બજાવું છું। અમરેલી જિલ્લાની તાસીર અને અમરેલી જિલ્લો ગુજરાતના દરેક જિલ્લાઓમાં લગભગ સૌથી વધુ ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે। આ જિલ્લાની અંદર ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો જે એમને રાસાયણિક ખાતરની જરૂરિયાત પડે, જંતુનાશક દવાઓની જરૂરિયાત પડે, સરકાર માન્ય સર્ટિફાઈડ બિયારણની જરૂર પડે, આ માટેનું કામ અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ સમગ્ર જિલ્લામાં કરી રહ્યું છે। આ જિલ્લાની અંદર સંસ્થા સાથે 337 પેક્સ મંડળીઓ, સોસાયટીઓ જોડાયેલી છે। જિલ્લાના 6 તાલુકા સંઘ કાર્યરત છે અને સંસ્થા સાથે જોડાયેલા છે। આ જિલ્લાની અંદર 11 એપીએમસી આવેલા છે અને ખેતીની અંદર ઉત્પન્ન થયેલી જણસ, મગફળી હોય, કપાસ હોય, એરંડા હોય, તુવેર હોય, તલ હોય, ઘઉં, બાજરી કે કોઈ પણ જાતની ખેતીની અંદર ઉત્પન્ન થતી કઠોળથી અનાજ સુધીનું, કોટન સહિત જે કાંઈ ઉત્પન્ન થાય એ જિલ્લાના 11 તાલુકા એપીએમસી ઉપર વેપારીઓ મારફત એની ખરીદી થાય છે। ત્યારે વેપારીઓ તો ખરીદી કરતા જ હોય છે, પણ ગુજરાત સરકારે જે એમએસપી માટેની દરખાસ્ત રજૂ કરેલી હોય અને ભારત સરકારને મોકલવામાં આવે છે અને ભારત સરકાર દ્વારા જે એમએસપીના દર નક્કી કરવામાં આવતા હોય છે અને ભારત સરકાર જ્યારે જ્યારે સારા વર્ષો હોય અને ખેતી અંદર મગફળી હોય, કપાસ હોય, ચણા હોય, તુવેર હોય, રાયડો હોય કે કોઈ પણ વસ્તુ હોય, એના માર્કેટ ભાવ કરતાં, એમએસપી ભાવ કરતાં જ્યારે ઓછા જાય ત્યારે ભારત સરકાર નાફેડ દ્વારા અને નાફેડ સ્ટેટ વાઇઝ એમના ગુજકો મહેસૂલ દ્વારા અને ગુજકો મહેસૂલ એમના રાજ્યની અંદર જુદા જુદા જિલ્લા સંઘો મારફત અને પેક્સ સોસાયટીઓ મારફત અને ભારત સરકારના નિયમ પ્રમાણે ખરીદી કરતી હોય છે। ત્યારે મને હર્ષ અને આનંદ અને ગર્વ છે કે અમરેલી જિલ્લાની અંદર પંચાયતથી પાર્લામેન્ટ અને નાનામાં નાની એવી એક પેક્સ સોસાયટી કહેવાય કે ગામડાની મંડળીથી સમગ્ર ભારતની અંદર ઇફકો જેવી સંસ્થાની અંદર અમરેલીના સહકારી નેતા એવા દિલીપભાઈ સંઘાણીનું નેતૃત્વ અમરેલી જિલ્લાને જ્યારે મળ્યું છે ત્યારે મને એક આનંદ છે કે અમરેલી જિલ્લો સમગ્ર જિલ્લા કરતાં કંઈક જુદો ભાત પાડે છે। ટીમ સહકાર દ્વારા અમરેલી જિલ્લા સહકારી સંઘ હોય, જિલ્લા ખરીદ વેચાણ સંઘ હોય અને શ્વેત ક્રાંતિના પ્રણેતા અને જનક કહેવાય એવા અમર દૂધ સંઘ ડેરીના પ્રણેતા માનનીય દિલીપભાઈ સંઘાણી સાહેબે અમરેલી જિલ્લાની અંદર ખેતી સાથે સંકળાયેલા લોકો માટે પશુપાલનના વ્યવસાય માટે અમર ડેરીની સ્થાપના કરી આજે અસંખ્ય લોકોને રોજીરોટી પૂરી પાડવાનું કામ દિલીપભાઈ સંઘાણીની રાહબરી નીચે અને અશ્વિનભાઈ સાવલિયાના નેતૃત્વમાં આ ડેરી કામ કરી રહી છે એનો જિલ્લાના સમગ્ર પશુપાલકોને આનંદ અને ગર્વ છે। સાથે સાથે અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક આજે ભારત સરકાર 70 વર્ષ પછી સહકાર મંત્રાલય અલગ સ્થાપવામાં આવ્યું અને ગુજરાતના
એવા સહકારી નેતા અને ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ, એમના મંત્રીશ્રી હોય એ પણ ગુજરાતના હોય, દિલીપભાઈ સંઘાણી એ પણ ગુજરાત અને અમરેલીમાંથી હોય, એવા જ અમરેલીના એક ખેડૂત આગેવાન માનની પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ પણ જ્યારે ભારત સરકારમાં પ્રતિનિધિત્વ કરતા હોય ત્યાં આ જિલ્લામાં સૌની જવાબદારી છે, સાથે મળીને જવાબદારી છે કે આવો આપણે સૌ સાથે મળી અમરેલી જિલ્લાના કૃષિકારો માટે કંઈક નવીનતા સફર કરીએ એવી અમરેલી જિલ્લાના ખેડૂતોની અપેક્ષા હોય છે. એ અપેક્ષાઓને પાર પાડવા માટે આજે અમરેલી જિલ્લાની અંદર એવું ટીમ વર્ક કામ કરી રહ્યું છે. પછી જિલ્લા બેંક હોય, સહકારી સંઘ હોય, ડેરી હોય કે જિલ્લા ખરીદ વેચાણ સંઘ હોય, જુદા જુદા એપીએમસીઓ સાથે, જુદા જુદા તાલુકા સંઘો સાથે લાખો ખેડૂતોની સાથે સંકળાઈને આ સંસ્થા કામ કરે છે. અને એ સંસ્થાના મને એક ચેરમેન પ્રમુખ તરીકે માનનીય દિલીપભાઈ સંઘાણીએ જવાબદારી સોંપી છે, ત્યારે આ સંસ્થામાં પણ ઘણી ખેડૂતોની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અમારા જિલ્લા ખરીદ વેચાણ સંઘનો સ્ટાફ આજે સિનિયર છે, બાહોશ છે અને બધા આવડત સાથે સંકળાયેલા છે. તો ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક જે માન્યતાવાળા છે એમનું પણ આ સંઘ કામ કરે છે. તો શિવાકાશીના પ્રખ્યાત અને સુપર નહીં નફો નહીં નુકસાન એ ધોરણે દિવાળીના તહેવારોમાં ફટાકડાનું ડાયરેક્ટ ખરીદ કરી અને અમારા કર્મચારીઓ દ્વારા અહીંયા ફટાકડાના સ્ટોલ ઊભા કરી માર્કેટની અંદર ખેડૂતો, આમ જનતા, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ કે કોઈ પણ લોકોને પાકા બિલથી જીએસટી સાથેના બિલ સાથેના ફટાકડાનો વેપાર આ સંસ્થા કરે છે, એનો મને વિશેષ આનંદ છે. આ સંસ્થા સાથે જોડાયેલા મારા સર્વે મેનેજરશ્રી, ડેપ્યુટી મેનેજરશ્રી, સિનિયર અધિકારીશ્રીઓ એટલા દિલથી પોતાની સંસ્થા છે એમ માનીને કામ કરે છે, એનો મને પણ એક હર્ષ અને આનંદ છે. ફરીથી એટલું જ કહી શકું કે દિલીપભાઈના નેતૃત્વમાં આ જે સહકારી સંસ્થાઓ છે એ વિશેષ કામગીરી સાથે આગળ વધી રહી છે. જિલ્લાની એક વિશેષતા ખાસ તો એ છે કે ટોચની સંસ્થાઓ અન્ય જિલ્લાઓમાં આપણે જોઈએ છીએ કે સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ આવે એટલે ચૂંટણીઓની અંદર કેટલી વિઘ્ન અને વિષમતાઓ આવે છે. આ જિલ્લાનું કંઈક જુદું તાસીર છે. જિલ્લાની ટોપ લેવલે દરેક સંસ્થાઓ બિનહરીફ ચૂંટાય છે. પછી જિલ્લાની હોય, તાલુકાની હોય, મોટાભાગની એપીએમસીઓ હોય, પરંતુ અહીંયા પક્ષાપક્ષીથી પર રહી, જ્ઞાતિ જાતિથી પર ઉઠી આ જિલ્લામાં દિલીપભાઈ અને રૂપાલા સાહેબના નેતૃત્વમાં જે ટીમ વર્કથી કામ કરવામાં આવે છે તે ખરેખર લાભદાયી છે. આ સાથે એટલું જ આપને કહી શકું કે અમરેલી જિલ્લાના ખેડૂતોના માટે સહકારી ક્ષેત્ર મારફત જે કંઈ કરવાની અને જે કંઈ ખેડૂતોની અપેક્ષા હોય એમાં અમે કામ કરવા માટે કટિબદ્ધ છીએ.